નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ગુજરાતના ખેડૂતો છો? તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે। ડીએપી અને યુરિયાના ખાતરના ભાવમાં સરકારે કર્યો છે ₹800નો મોટો વધારો અને નવો ભાવ લાગુ કર્યો છે। શું છે નવો ભાવ? બધી વિગત હું તમને આ વિડીયોમાં દેવાનું છું। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, અમેરિકા ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। યુરિયા અને ડીએપી સિવાયના ખાતરના ભાવમાં તોતિંગ વધારો થયો છે। મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર એનપીકે ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે। એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ બેગ ₹800નો વધારો કરી દેવાયો છે। અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગમાં ₹1450 ચૂકવવા પડતા હતા, જ્યારે હવે ખેડૂતોને પ્રતિ બેગ ₹2250 ચૂકવવા પડી રહ્યા છે। ખાતરના ભાવમાં થયેલો આ તોતિંગ વધારાથી ખેતી પણ મોંઘી થઈ છે। એક તો ગ્લોબલ વોર્મિંગ અસર તથા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળતું નથી। આટલું જ નહીં, ઉત્પાદન ખર્ચ પણ પૂરો નીકળતો નથી, ત્યારે ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન સાબિત થશે। ખેતીમાં જરૂરિયાત ગણાતા એનપીકે ખાતરના ભાવમાં સરકારે મોટો વધારો કર્યો છે। મહેસાણા પંથકના ખેડૂતો જે સરદાર એનપીકે ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે, તેનો ભાવ હવે આસમાને પહોંચ્યો છે। ખાતરના જૂના ભાવ ₹1450 50 કિલોની બેગે હતા, નવો ભાવ ₹2250 50 કિલોની બેગે થયા છે। ચોખ્ખો વધારો સીધો ₹800નો એક બેગ દીઠ કરવામાં આવ્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભાવ વધારા પાછળ વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર છે। ચાલી રહેલા યુદ્ધના કારણે ખાતર બનાવવા માટે વપરાતા રાસાયણિક તત્વો અને કાચો માલ મોંઘો થયો છે, જેને પગલે કંપનીઓ દ્વારા આ વધારો ઝીકવામાં આવ્યો છે। ભાવ વધારો થતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતે જણાવ્યું કે એક તરફ કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે પૂરું ઉત્પાદન મળતું નથી અને બીજી તરફ એનપીકે ખાતરના ભાવમાં સીધો ₹800નો વધારો। ખેડૂત ક્યાં જાય? ખેતી ખર્ચ પણ હવે તો નીકળતો નથી। મહેસાણાના ખેતી પ્રધાન વિસ્તારમાં ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે। શિયાળુ પાકની સિઝન હોય કે આવનારી ખરીફ સિઝન, ખાતર વિના ખેતી શક્ય નથી। જ્યારે ઉત્પાદનોના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખાતરના આ ભાવથી ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ સેવાઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે શું સરકાર ખેડૂતોને રાહત આપવા માટે કોઈ સબસિડી જાહેર કરે છે કે પછી જગતનો તાત આ મોંઘવારીના ખપ્પરમાં હોમાતો રહેશે। ખેડૂત મિત્રો, આ હતો એનપીકે ખાતરના ભાવમાં ₹800નો વધારો। તો માહિતી કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।